અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને બિલ્ડરે 7 માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે। આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરાયા છે, જે બાબતે પીડિતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પાડતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। આર્ટ નિર્માણ ડેવલપરના બિલ્ડરના ગુંડા 4 પરિવારોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે। જ્યારે અમે રેસિડેન્ટ સોસાયટીમાં રહીએ છીએ ત્યારે અમે ફ્લેટ સામે ફ્લેટ એવી રીતે અમારી રજૂઆત હોય છે કે કોઈ બી રીડેવલપમેન્ટ હોય છે। આ અમારું રીડેવલપમેન્ટ નથી, એક વેચાણ છે, પણ વેચાણના નામે એ લોકોએ રીડેવલપમેન્ટના નામે પ્લાન પાસ કરાવીને અમારી સાથે ગેરરીતિ આચરી છે। અમારા મકાનો પડાવી લીધેલા છે। જે તે સમયે કેટલા સભ્યોના રીતે ગેરરીતિ સભ્યો અમે અત્યારે 4 સભ્યો કે જે અમે ફ્લેટ સામે ફ્લેટ લેવા તૈયાર છીએ રીડેવલપમેન્ટ માટે, એવા અમે 4 સભ્યો છીએ। 58 દસ્તાવેજ એમને પોતાના નામે કરી ચૂક્યા છે બિલ્ડર તરફથી શું જણાવો? તમે જ્યારે ફ્લેટની સામે ફ્લેટ માંગો છો તો બિલ્ડર તરફથી શું કહેવામાં આવે? અમે જ્યારે ગયા હતા બિલ્ડર સામે ફ્લેટ માંગવા માટે, તો બિલ્ડરે એમ કીધું હતું કે ભાઈ તમને ફ્લેટ પણ નહીં મળે અને ફ્લેટનું કોઈ વળતર પણ નહીં મળે, બરાબર? અમે તમને કશું આપીશું નહીં। અને સાથે અમને જે તે સમયે ધમકી પણ આપેલી હતી કે અમે સરકારમાં 100 કરોડ ખર્ચી નાખીશું પણ તમને કોઈ ફ્લેટ કે કશું આપીશું નહીં, તમને કોઈ વળતર બી નહીં આપીએ। આ રીતે બિલ્ડરની ધમકી હતી। સર, આખો જે મામલો હતો એક વેચાણ મુદ્દો હતો। જ્યારે રીડેવલપમેન્ટ નથી ત્યારે અમારા જે મકાન છે, અમારી મકાન એમને ખાલી કરાવવા માટે, એમને આખું કોમર્શિયલ બનાવવા માટે જ્યારે વાત હતી ત્યારે બિલ્ડરે અમારી જોડે મકાન ખાલી કરવા માટે અમને પહેલાં ઘરની બહાર કાઢ્યા, ગુંડાઓ મોકલીને અમને ઘરની બહાર કાઢ્યા અને પછી અમારા મકાન પાડી લીધા હતા। એમને ત્યાં કોમર્શિયલ બનાવવું છે, બરાબર છે? આજે 89 મકાન, જ્યારે 89 કોમર્શિયલ શોપ ત્યાં બની રહી છે અને ત્યાં એમ કહે છે કે તમને માત્ર ને માત્ર 6 મકાન આપીશું। 89 કોમર્શિયલ સાથે 6 મકાનમાં ત્યાં તમે કઈ રીતે રહી શકો? આવી રીતે અમારી રજૂઆત છે કે અમને ફ્લેટ સામે ફ્લેટ અમને ત્યાં ના, બિલ્ડર તરફથી અમને કોઈ લખાણ આપ્યું નથી। ગેરકાયદેસર રીતે અમારા સામાન મકાનમાં હોવા છતાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયેલા। પોલીસ સ્ટેશનમાંથી અમને કોઈ સાંભળ્યું નથી અને જે તે સમયે અમે ખૂબ અરજીઓ કરી છે, એમસીના અધિકારીઓને પણ જે તે સમયે ખૂબ અરજીઓ કરી છે, પણ અમારું કોઈ સાંભળતું નથી। महेश पंचाल है। मैं भीमजीपुरा 4 रास्ता पे वहाँ न्यू आसियाना कोऑपरेटिव हाउसिंग सोसाइटी पे रहता था। तो लास्ट 42 साल से वहाँ रहते थे। तो 4-5 साल पहले ये बिल्डर आया। ये आर्ट निर्माण करके बिल्डर है, वो उसका नाम है अशोक रघुराम ठक्कर। तो वो ऑफर लाया था पहले के रीडेवलपमेंट करके, बाद में वो बोला कि ये रीडेवलपमेंट का ये मकान के सामने मकान होता है, वो तो इधर नहीं होगा, तो उसके जगह पे हम कॉमर्शियल करेंगे। तो सबको ऐसे रुपया दे के वो सबको बाहर निकाल दिया। लेकिन हमको तो क्या है कि मकान के सामने मकान ही लेना था। तो हम 4 फैमिली है, तो 4 फैमिली के सब ये मकान के सामने मकान, वो सोसाइटी वो वगैरह नहीं बना, पूरा कॉमर्शियल बनाता है अभी। तो पूरी बिल्डिंग भी बना दी है। हमारा चालू मकान था, वो हमको बाहर निकाल के गुंडा सब रख के हमको मारपीट करके बाहर निकाल दिया और हमको वो पूरा मकान साधन सामग्री के साथ में गिरा दिया। वो कॉरपोरेशन की तरफ से कोई नोटिस भी हमको नहीं दी या हमको कुछ जानकारी भी नहीं दी और ऐसे गिरा दिया पूरा मकान। और हम अभी क्या है कि बाहर मकान के बगैर के वो घूम रहे हैं। ऐसा हम नौकरियात वर्ग है ऐसे, लेकिन हम हैरान परेशान हो गए। अभी कोई न्याय नहीं देता, तो इसके लिए कुछ करो आप।